स्वामी महाराजनी जय। हरि कृष्ण महाराजनी जय। શું બોલ્યા ભગત કોને ખબર છે? વચનામૃત બોલ્યા કે બીજું કઈ બોલ્યા? ગુણાતીતાન સ્વામીની વાતો બોલ્યા છે કે ગોપાળાનંદ સ્વામીની વાતો બોલ્યા છે? મિસ્ત્રી શું બોલ્યા? ભાર્ગવ ભગત સાક્ષાત સવિતા એનું કિરણ બોલ્યા. સાક્ષાત સવિતા એટલે શું છે? રસિકભાઈ ની પાછળ બેઠા એ જવાબ દેશે. કાંતિભાઈ, સ્વામી બાપાની વાતો. સ્વામી બાપા એટલે કોણ? જોગી બાપા. આ નજીકના ભક્તોના શબ્દો છે. સંપ્રદાય કે છે જોગી સ્વામી અને નજીકના શિષ્યો સ્વામી બાપા અને જોગી બાપા કે છે. એની વાતો, એનું નામ સાક્ષાત સવિતા. કેવી રીતે લખાણી છે સાક્ષાત સવિતા? દેવશીભાઈ જવાબ દેશે. હા, ઈ કેવી રીતે લખાણી? કોણે લખી? હા, સ્વામી બોલતા અને તમે લખતા. બરાબર. કેટલા કિરણો છે સાક્ષાત સવિતાના? બોલો, તમારી સભામાં કોઈને ખ્યાલ હોય તો. 362. બરાબર છે. ત્રણેય ભાગના થઈને 362 કિરણ છે. સાક્ષાત સવિતા કોણે નામ પાડ્યું? સ્વામીની વાતો, સ્વામી બાપાની વાતોનું ગ્રંથનું નામ સાક્ષાત સવિતા એને પોતે પાડ્યું કે લખનારા સાધુએ પાડ્યું છે કે બીજા કોઈ પાસે કઈ જોવડાયું છે નક્ષત્ર કે રાશિ કઢાવીને? સ્વામી બાપાએ પોતે નામ પાડ્યું છે. તમને કોણે કીધું? બરાબર છે. ક્યાં ક્યાં ગામની વાતો છે? જેમ વચનામૃતમાં ગઢપુર, લોયા, સારંગપુર, કારિયાણી, પંચાળા, અમદાવાદ, વરતાલ આદિ ગામોમાં શ્રીજી મહારાજ પધાર્યા. સભા થઈને એમાં જે મહારાજે વચનામૃતો કહ્યા એ નંદ સંતોએ ગ્રંથસ્થ કર્યા. એમાં સાક્ષાત સવિતામાં કેટલા ગામની વાતો હશે એ કોઈ કહી શકશે? કયો જઈ? પીપલાણા, બોડકા, કલાણા, યુવનગર, જુનાગઢ, શાહપુર, મંથલી, રાજકોટ, કોલ્હાપુર, મુંબઈ, માણાવદર. કોલ્હાપુર ગયા તો સાંગલી કરાડ વાળાને શું વાંધો પડ્યો તમને? સાંગલી, કરાડ, હળિયાદ, સુખપુર, ગોરવિયાળીનું એક છે. બોમ્બે આવી ગયું.
ઘણા ગામ થયા. ધોરાજી છે નહીં, કુકાવાનો યુગ આગલ્યો, આ પછીનો યુગ. પછી ઉપલેટા છે, ચૂડવા છે, પણ એની બુક ખોવાઈ ગઈ, એ ન મળી મને ક્યાંય. સાક્ષાત સવિતા છપાવ્યા પછી એ બાજુ વિચરણ કરતા હતા, તે સાક્ષાત સવિતા ભેળી રાખી હતી, સ્વામી બધાને અપાવતા. એમાં એ ચૂડવા અને ઉપલેટાની વાતો હતી, પણ એ નાની બુક હતી હાવ. વિચરણમાં બુક લખવાની સાથે રાખેલી બુક વિચરણમાં પૂરી થઈ ગઈ. પછી નાના ગામમાંથી ક્યાંકથી તરત જ મગાવી લીધી 100 પેજની બુક, અને એમાં એ 2-4 ગામ હતા, પણ એ બુક ગમે ત્યાં ખોવાઈ ગઈ, જેથી કરીને એ વાતો અત્યારે પ્રાપ્ય નથી. સાક્ષાત સવિતા આ બધા ગામની વાતો છે, એમાં કયા ગામમાં આ નામ પડ્યું? જૂનાગઢમાં આપણી ઉતરવાની સ્વામી બાપાની ઓરડી, એમાં સભા હતી, અને મને એમ થયું કે પૂછી લઈ આનું નામ શું રાખવું છે. ગ્રંથોના નામ પ્રારંભમાં પડે, વચ્ચે ગમે ત્યારે ગ્રંથનું નામ પડે, પૂરું થયા પછી પડે. એમાં વચ્ચે નામ પડાણું છે. મેં પૂછ્યું, સ્વામી આનું નામ શું રાખશું? સાક્ષાત સવિતા, એમ સ્વામી કીધું. પછી કેટલાકને શંકા થઈ, આ સવિતા તો સ્ત્રીલિંગ છે, આવું ન રખાય. સ્વામી કે એ સ્ત્રી નથી. એ નિષ્કુળાન સ્વામીએ આ શબ્દ ભક્ત ચિંતામણીના 47માં પ્રકરણમાં નિષ્કુળાન સ્વામી આ શબ્દનો પ્રયોગ કર્યો છે, સાક્ષાત સવિતા. સહજાનંદ સ્વામી જેતપુરમાં ગાદીએ બેસવાની ના પાડતા હતા. નિષ્ઠા મને ન પચે સ્વામી, માટે રામદાસ સ્વામી ને મુક્તાન સ્વામી ને મોટા છે, એને ગાદી સોંપો તો સારું. એના જવાબમાં સ્વામી એટલે કે રામાનંદ સ્વામી એમ કે છે, તમને સાક્ષાત સવિતા મળી રે, આપ્યો તમને વર વળી રે, તમે કનક કાંતાએ કરી રે, નિશ્ચય નહીં બંધાવો શ્રી હરિ રે. આ કડી બોલી સ્વામી સાક્ષાત સવિતા શબ્દ આપણા સંપ્રદાયના શાસ્ત્રોનો છે, અને નિષ્કુળાનંદ સ્વામીના કલમમાંથી આ સરી પડેલો શબ્દ છે, અને રામાનંદ સ્વામી ગુરુ મહારાજ એની પ્રસાદીનો આ શબ્દ છે, માટે અમે આ નામ રાખ્યું છે. અને સાક્ષાત સવિતાનો અર્થ થાય છે સાક્ષાત સૂર્યનારાયણ. સવિતા એટલે સૂર્ય. સંસ્કૃત ભાષાનો શબ્દ છે સવિતૃ, મૂળ શબ્દ છે સવિતૃ. એના 24 રૂપ કરો: સવિતા, સવિતારૌ, સવિતારહ, સવિતારમ, સવિતારૌ, સવિતૃન, સવિત્રા, સવિતૃભ્યામ, સવિતૃભિઃ, સવિત્રે, સવિતૃભ્યામ, સવિતૃભ્યઃ.
સવિતુઃ સવિતૃભ્યામ સવિતૃભ્યઃ સવિતુઃ સવિતોઃ સવિતॄણામ. પછી સપ્તમી કેમ થાય? સવિત્રી સવિત્રયોઃ સવિત અને સવિતૃણામ. હે સવિત્રે હે સવિતારૌ હે સવિતારઃ. એમાં પ્રથમા એક વચન સવિતા. સવિતા એટલે સૂર્ય નારાયણ. સાક્ષાત સૂર્ય નારાયણ નીલકંઠ તમને મળ્યા છે. બંધન થાય એવું બોલશો જ નહીં. તમને બંધન થાય? તમે પુલ્હાશ્રમમાં તપ કર્યું અને મા અને બાપ ધર્મ અને ભક્તિ પડખે ઉભા ખમ્મા કરતા હતા, ત્યારે સાક્ષાત સૂર્યનારાયણ પ્રગટ થઈ અને તમને આવીને વરદાન આપી ગયા છે. તમે કંચન અને કાંતાથી બંધાશો નહીં. જાઓ, તમે કંચન અને કાંતાથી બંધાશો નહીં. સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામી કે છે કે તમે નહીં બંધાવો. તમને સાક્ષાત સવિતા મળી રે, નહીં બંધાવ નિશ્ચય શ્રી હરિ રે. નીલકંઠ વર્ણીને સાક્ષાત સવિતા જેમ મળી એમ આપણને સાક્ષાત સવિતા મળી. હે, આપણને સાક્ષાત સવિતાનો પ્રાપ્તિ થઈ હોય, આપણે બંધાઈ? આનો જવાબ દેશો? ના, ઓલી દિવ્ય સ્વરૂપની વાત હતી, એવા તો મનુષ્ય સ્વરૂપમાં પહેરી ગઈ. હવે શું કરું? હવે અટાણમાં આ વાત આપણે બહુ નથી કરવી, આ બિચારા મૂંઝાઈ જાય. સ્વામીએ પછી આ વાત વિસ્તારથી સમજાવી. સાક્ષાત સવિતા. અને સ્વામી વાતું કરે, અમે લખીએ પછી વાતું થઈ જાય, પછી લખાઈ જાય. એટલે સ્વામી કે વાંચો, શાસ્ત્રી વાંચો, આ બધાને સમજાવો, નકર આ વાહેથી તમને હેરાન કરે એવા છે કે આ હું લખ્યું. આવું ક્યાં સ્વામી બાપા બોલ્યા હતા? એટલે બધી વંચાવે, બધાને કે જો સાંભળજો, હું બોલ્યો એમ જ લખ્યું છે કે કઈ વધારો કર્યો છે, જો સાંભળજો. આમ સ્વામી કે પછી મારી પાસે વંચાવે અને આખી સભા પાસે પ્રૂફ કરાવે, જો બરાબર છે. બધા કે હા બરાબર છે. લગભગ એકોય કિરણ એવું નથી કે લખાઈ ગયા પછી સભા સમક્ષ ફરી વાર વંચાયું ન હોય, એવું એકોય કિરણ નહીં હોય. આવી રીતે આ સાક્ષાત સવિતાની રચના થઈ છે. કોઈને એમ લાગશે કે વળી આ સાક્ષાત સવિતા ક્યાંથી લીધું, આ ડીંડવાણું ક્યાંથી ઊભું થયું? વચનામૃત તો હતું જ, અને આ સાક્ષાત સવિતાનું વળી શું જરૂર પડી? હે, યાદ રાખજો, દરેકને માટે પોતાના ગુરુ પરંપરામાં જે હોય એને જાળવી રાખશો તો જ પોષણ થશે, અને પોષણ થતું રહેશે, ને પોષણ થાય છે, ને પોષણ થયું. અને જે મંડળોમાંથી ગુરુ પરંપરા ખસતી ગઈ, ગુરુ પરંપરાના રીત રિવાજો ગૌણ થતા ગયા, એ મંડળની દૈવત ઘટતું જશે. વચનામૃત બરાબર છે, સ્વામિનારાયણ બરાબર છે, એની ના નથી. પણ તમને ક્યાંથી મળ્યું છે આ બધું?
તમને ધોતિયું પહેરતા ક્યાંથી આવડ્યું? તમને નાડી બાંધતા ક્યાંથી આવડી? તમને પેશાબ કરતા ક્યાંથી આવડ્યો? તમને દાંતણ કરતા આવડતું નહોતું. થૂ 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 કરીને આખું ઘર બગાડી નાખતા હતા હવારમાં હાલતા ચાલતા. જેમ ઓલો કૂતરું છી 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 કરતું ન બજારમાં થયું થતું હોય એમ થૂ 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 કરતા આખું ઘર બગાડી નાખતા હતા. કોણે દાંતણ કરતા શીખ્યું? તમારું જીવન કોણે સુધાર્યું? કોણે બદલાયું? એ તમારી ગુરુ પરંપરાની રીત. જે તે મંડળને પોતાની ગુરુ પરંપરાની રીત, ગુરુ પરંપરાના શબ્દો, ગુરુની સેવા, ગુરુના આશીર્વાદો, ગુરુનું માર્ગદર્શન, ગુરુનું આશ્વાસન, એનાથી જ એ સમાજ અને એ મંડળનું જેવું પોષણ થશે એવું બીજી રીતે નહીં થાય. ત્યાં અટકી જવું પડે દરેકને. આ મહત્વ છે ગુરુ પરંપરાનું. સાક્ષાત સવિતાની કેટલી આવશ્યકતા એ હું તમને સમજાવું છું. સાક્ષાત સવિતાની આવશ્યકતા શું આપણા જીવનમાં, આપણા સમાજમાં, આપણા મંડળમાં? શું આશીર્વાદ લખી દેતા હતા? સાક્ષાત સવિતા છપાઈ ગયા પછી સ્વામી શું આશીર્વાદ દેતા હતા? લેવા આવે અને વલ્લભભાઈ ને ખબર છે. એક પાનું વાંચજો, વાંચવાથી શાંતિ થશે. દરેકને એક જ સરખો આશીર્વાદ. અને જેનું બોલેલો ગ્રંથ હોય ઈ સહી કરે અને આપણને આપે, ઈ સમાજમાં એનું બહુ મહત્વ છે ને? સમાજમાં એનું મહત્વ છે, સમાજમાં એનું મહત્વ છે. લેખક પોતે પોતાના ગ્રંથ લખેલા કરે, બોલનાર પોતે બોલેલા ગ્રંથમાં સહી કરીને આપે, ઈ સમાજમાં પણ બહુ મહત્વ છે અને સંપ્રદાયમાં તો એનું અતિ મહત્વ છે અને સમજવું જોઈએ. ઘણી સાક્ષાત સવિતાઓમાં સ્વામીને હાથે આપેલી સાક્ષાત સવિતા છે. ઘણે ઠેકાણે સ્વામીએ પોતે જોગી સ્વામી એમ લખી દીધું છે. ઘણે ઠેકાણે સ્વામીએ મને કીધું છે તમે લખી દો, શાંતિ થશે એમ કરીને લખી દો ને સહી કરી દો. એવી સાક્ષાત સવિતાઓ ઘણાના ઘરમાં છે. પણ આનું મહત્વ શું? કેમ સમજે મહત્વ? સાક્ષાત સવિતા, આહા, તો ભાઈ સ્ત્રીનું નામ છે એમ કરીને જ મૂકી દે. આપણે નથી વાંચવી. લઈ જાઓ અમે અને સાક્ષાત સવિતાનું મહત્વ એ પ્રથમ છે કે સાક્ષાત સવિતા આપણને મળી છે, વાંચીએ છીએ તો પણ આપણા સમાજમાં વચનામૃત નું મહત્વ વધ્યું છે, ઘટ્યું નથી. એ બોલનારાનું મહત્વ છે, બોલનારા કહેવાય છે. નહીતર સ્વરચિત કીર્તનો ગવાવા માંડે કે સ્વોચ્ચારિત ગ્રંથો થવા માંડે, પછી આગલા ગ્રંથો અને આગલા કીર્તનનું મહત્વ ઓછું થતું હોય છે. પણ સાક્ષાત સવિતા પછી વચનામૃતનું મહત્વ કે ગુણાતીતાનંદ સ્વામીનું મહત્વ કે ગોપાળાનંદ સ્વામીની વાતોનું મહત્વ લેશ માત્ર ઓછું નથી થયું. આપણા જીવનમાં, આપણા અંતરમાં કે આપણા વર્તનમાં આ છે જોગી સ્વામીના શબ્દોની તાકાત.
કોઈ પણ કે સાક્ષાત સવિતાનું મહત્વ શું, જરૂર શું, આવી રીતે ચોક્કસ જવાબ દેતા શીખજો. અને ન દઈ શકો તો મારી પાસે મોકલજો, મારું નામ લેવો ત્યાં મારી પાસે નહીં આવે. ચોક્કસ જવાબ દેતા શીખજો. સ્વામી છેલ્લી અવસ્થાએ આમ લાંબા પગ કરીને સભામાં બેસતા, સહજ સભામાં લાંબા પગ કરીને બેસતા. કારણ કે પછી આ ગોઠણની નીચેનો ભાગ ને બધો ખોટા જેવા પગ થઈ ગયા હતા, બહુ જ્ઞાન તંતુ નહોતા. અને સ્વામીને સભામાં જ બેસવાનું હોય. આ અમારી પરિસ્થિતિ જો તમે, આમ હુઈ ત્યાં સુધી મૂકો નહીં તમે ભાઈ. હવે નટણ હજી પૂજામાં બેઠા હતા, સભા થઈ ગઈ ને ક્યાં સ્વામી આગા પાછા થાય. અને તમારી શ્રદ્ધાને ધૈન છે કે અમે આગા પાછા ન થઈ શકીએ, આવા નવા રહી ગયો. આગા પાછા જરાય નહીં થવા દેવાના. હું કઈ રોટલા દિવસો મફત સ્વામી હામાં બેસે? એવા હરિભક્તો હોય તો સાધુને કેટલો લાભ. એમ સ્વામીની પાસે સભા જ હોય. સ્વામી સભામાં જ બેસતો હોય, સભા થાય એવું નહીં હો ભાઈ. સ્વામી ઘુમટમાં બેઠો હોય ત્યાં સભા થઈ જાય, સ્વામી ઓફિસમાં બેઠો હોય ત્યાં સભા થઈ જાય, સ્વામી ભોજનાલયમાં બેઠો હોય ત્યાં સભા થઈ જાય, સ્વામી ફળિયામાં બેઠા હોય ત્યાં, સ્વામી દાંતણ કરતા હોય ત્યાં સભા થાય, સ્વામી ખેતરમાં બેઠો હોય ત્યાં સભા થાય, સ્વામી પધરામણી ગયા ત્યાં સભા થાય. સભા 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 સભા. છેલ્લો શ્વાસ સ્વામીએ હજારો ભક્તોની સભામાં ખેંચ્યો છે. કેવી વાત છે. બધા વિદ્વાનોએ આ છાની રીતે છુપી રીતે બધાએ જોઈ લીધું ને વાંચી લીધું ને અત્યારે વંચાય છે, સાધુઓમાં વંચાય છે. ઘણા સંતો એમાં પણ મગાવે છે હોત, પણ કોઈએ ક્યાંય શંકા ન કરીને ખોટ ન કાઢી. ખોટ કાઢી મથાળામાં, તે તો ટેકનિકલ બાબત છે. અને એટલું જ વિરાજમાન હતા એમ કેમ લખ્યું? એ શબ્દ શ્રીજી મહારાજના શબ્દને લાગુ પડ્યો, એ આને જરાક પેટમાં પેટ તોડા થયા. વિરાજમાન હતા એટલે આપણે બેઠા છીએ એમ બોલાય, મોટા પુરુષ વિરાજમાન છે એમ બોલાય. આપણે આવ્યા એમ બોલાય, મોટા પુરુષ પધાર્યા એમ બોલાય. એમ એ તો આ પારાયણોની પત્રિકા લખાય એમાં નથી લખાતું, ફલાણા ફલાણા શાસ્ત્રી વ્યાસપીઠ ઉપર વિરાજમાન થઈને પોતાની આગવી શૈલીથી ભાગવતામૃતનું પાન કરાવશે. એમાં વર્તનમાં કાંઈ હોય કે ન હોય, પણ એ વ્યાસપીઠ ઉપર આવે એટલે એને વિરાજમાન શબ્દનો પ્રયોગ કર્યો છે. તો એને માટે વિરાજમાન શબ્દનો પ્રયોગ થતો હોય તો એ શ્રીજી મહારાજના વિરાજમાન શબ્દ સાથે ન લાગુ પડ્યો? અને એમાં બાધ ન આવ્યો કાંઈ, તો એમાં બાધ ન આવ્યો હોય તો સ્વામી જેવા પુરુષ માટે સભામાં વિરાજમાન હતા ઈ શબ્દ પ્રયોગમાં કયો બાધ આવે છે? લાવો મારી પાસે, શાસ્ત્રોમાંથી ગોતીને બાધ લાવો. બીજા એક શબ્દથી સંપ્રદાય પીડાય છે, બહુ પીડાય છે સંપ્રદાય, બહુ દુઃખી છે. સ્વામીની મૂર્તિ લાવો તો મૂર્તિ બોલાય નહીં. બહુ કરી નાખી. મૂર્તિ નો બોલાય, ફોટો બોલાય. હવે માં હું શંકા કરું છું તમને, આપણો શું બોલાય? હે, ફોટો. એનો ફોટો બોલાય. તો આપણે માટે શબ્દ જુદો કરવો જોઈએ આપણા ફોટા માટે, જો એને માટે ફોટો વાપરવો હોય તો.
જેમ મહારાજની મૂર્તિ કહેવાય એમ સંતની મૂર્તિ ન કહેવાતી હોય તો સંતનો ફોટો બોલાય તો આપણો ફોટો ન બોલવો જોઈએ, તો આપણા માટે બીજો શબ્દ લઈ આવવો જોઈએ. અર્થાત મહારાજ કરતા એ જેમ ન્યૂન છે એમ મૂર્તિ બોલતા નહીં. ભાઈ બોલ્યા છો લ્યો આમ, અરે કોઈથી બોલાઈ જાય તો આમ એને હે હાવ મારી લે એવું વહમું લાગે સાંભળનારાને. મૂર્તિ બોલતા નહીં. આવા બહુ શબ્દોથી પીડાય છે સંપ્રદાય. આપણે તો બોલી છીએ, સ્વામી બાપાની મૂર્તિ બોલી છે ને, અને બધાએ બોલવાનું છૂટથી, કોઈને દબાણ નહીં કરવાનું. તમે બોલો એમ દબાણ નહીં કરવાનું, આપણે બોલવાનું. આપણે મૂર્તિ બોલવાની, મોટા પુરુષનો ફોટો ન બોલાય. હે સમજાય છે સાક્ષાત સવિતાનું મહત્વ? રામજીભાઈ સમજાણું? બીજું આ ઓલામાંથી ગોતી કાઢ્યું છે શિક્ષાપત્રીમાંથી કે બ્રહ્મવેતાનું ધ્યાન ન કરવું. એ વાત હાવ સાચી છે. કોણ ના પાડે છે? અને કોણ કરે છે બ્રહ્મવેતાનું ધ્યાન? કોઈ કરે છે? પણ બ્રહ્મવેતાથી ઊંચી કોઈ ડિગ્રી છે કે નહીં આપણા સંપ્રદાયમાં? કે બ્રહ્મવેતાથી છેલ્લી ડિગ્રી છે ભક્તની? છેલ્લી ડિગ્રી ભક્તની કઈ છે આપણા સંપ્રદાયમાં? વચનામૃતને આધારે બ્રહ્મ સ્વરૂપ છે એ વચનામૃતને આધારે આપણા સંપ્રદાયમાં છેલ્લી ડિગ્રી છે. બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ થઈ ગયેલા છે. બ્રહ્મવેતા બ્રહ્મને દેખે છે, બ્રહ્મને જાણે છે. બ્રહ્મવેતા બ્રહ્મવિદ આપનોતી પરમ એમ લખે છે. બ્રહ્મવેતા બ્રહ્મ સ્વરૂપ થઈ શકે છે, પણ બ્રહ્મવેતાથી ઊંચી એક ડિગ્રી છે બ્રહ્મ સ્વરૂપ વચનામૃતમાં. બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ એ પોતાને વિશે 14 ઇન્દ્રિયોની ક્રિયા એકેય નો માનતા હોય, એકેય નો માનતા હોય. લ્યો, 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાને વિશે એકેય નો માનતા હોય, એવો શબ્દ શ્રીજી મહારાજે લખ્યો છે. બ્રહ્મવેતા એ તો એનાથી નીચેનો ભક્ત છે. તો આપણે તો એમ માનીએ છીએ બ્રહ્મવેતાનું ધ્યાન ન કરવું એટલે બ્રહ્મવેતા છે ઊંચામાં ઊંચો ભક્ત છે આપણા સંપ્રદાયનો, એમ આપણે માનીએ છીએ. એમ નથી. બ્રહ્મવેતાથી એક બ્રહ્મ સ્વરૂપ નામની સ્થિતિ છે, અને બ્રહ્મ સ્વરૂપે વર્તતા, અને એને માટે બીજા વચનામૃતમાં એમ પણ કહ્યું છે પરમ એકાંતિક સત્પુરુષ. બ્રહ્મ સ્વરૂપને માટે પરમ એકાંતિક સત્પુરુષ, એવા શબ્દો વાપર્યા છે. અને પરમ એકાંતિક સત્પુરુષને વડવાનળ અગ્નિ સાથે સરખાવ્યા છે વરતાલના 3જા વચનામૃતમાં. વડવાનળ અગ્નિ ખારી વારી મુચ ક્ષારમ જલમ પીબંતી તદેવ કૃત્વા મધુરમ વમંતી. આ છે વડવાનળ અગ્નિનું કાર્યક્ષેત્ર. ખારું જળ પીવે વડવાનળ અગ્નિ, અને એને પાછું કાઢી મીઠું કરી અને આપણને આપે છે. મીઠું પાણી આપણને સારું લાગે છે, પણ વડવાનળ અગ્નિનો પેશાબ છે. એમ અસુરોનું પણ કલ્યાણ કરે, ખારાને મીઠા કરીને સમાજને આપે. ખારાને મીઠા કરીને સમાજને આપે. એકાંતિક પરમ એકાંતિક સત્પુરુષ સિદ્ધ દશા વાળા છે. એકાંતિક સત્પુરુષ સાધન દશા વાળા છે, એને કહેવાય છે બ્રહ્મવેતા. લ્યો,
સમજ્યા? તમે સમજ્યા? આવી સરસ વાત છે. કોઈ દિવસ પોતાના ગુરુ, એની ગુરુ પરંપરા, પોતાના ગુરુની ધર્મ જ્ઞાન વૈરાગ્યની રીત, પોતાના ગુરુની ઉપાસનાની રીત, પોતાના ગુરુની ત્યાગની વૈરાગ્યની રીત, એને નહીં અનુસરીએ, એને નહીં યાદ રાખીએ અને એ રીત બાયપાસ થઈ જશે તો એ સમાજ ગમે એવડો હોય પણ યાદ રાખજો એમાં ચૈતન્ય નહીં હોય, તાકાત નહીં હોય. એટલું ગુરુ પરંપરાનું મહત્વ છે. આને માટે હું તમને દ્રષ્ટાંત આપું. અચિંત્યાનંદ બ્રહ્મચારી અને આચાર્ય મહારાજ ને બીજા કેટલાક સંતો કાશી પધાર્યા. ન્યાના વિદ્વાનોએ કહ્યું, અમારે તમને સંતોને જમાડવા છે. પછી ઓલા હવારમાં અખાદ્ય વસ્તુ લઈ આવ્યા. હાલો વાપરજો. ભંડારી સંતો કે સંત સ્વામી જેવા લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, અમારે ન હાલે. ઓલા કે હું ન હાલે. ક્યાં ના પાડી છે બોલો? લઈ આવ્યા શાસ્ત્રો બધાય, બતાવો આમાં ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે માંસ ન ખાવું ને આ ન ખાવું ને આ ન ખાવું? ક્યાં લખ્યું છે બતાવો. ના પાડીશ કે મૂંઝાઈ ગયા બધાય. ના જ પાડી છે બધા શાસ્ત્રોમાં. એમ ન કીધું? ના જ પાડી છે. ના તો પાડી છે ને બધા શાસ્ત્રોમાં, પણ સંતો એમ ન કીધું ના જ પાડી છે એમ. ઓલા એવા રૂઆબમાં હતા, કાંઈ બોલાય એમ નતું. પછી બ્રહ્મચારી મહારાજ હજી પૂજામાં બેઠા હતા અને એને પૂછવા ગયા, આવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બ્રહ્મચારી મહારાજ કે વિદ્વાનોને કહી દો કે અમારા મોટા સ્વામી પૂજા પાઠ કરી નિત્ય નિયમ કરી હમણાં સભામાં પધારશે, એ જવાબ આપશે. જાઓ કહી દો. અડધી કલાક જાળવો. પછી બ્રહ્મચારી મહારાજ પૂજા પાઠ કરીને ગયા. શું છે ભાઈ ઉપસ્થિત, શું પ્રશ્ન થયો? તો કે આ તમારા સાધુઓ ના પાડે છે, આ ખવાય નહીં, આ ખવાય નહીં, આ ખવાય નહીં. ક્યાં શાસ્ત્રોમાં ના પાડી છે? તે ના તો બધાયમાં પાડી હતી. એ બ્રહ્મચારી ન બોલ્યા. બ્રહ્મચારી એમ બોલ્યા કે બધાય શાસ્ત્રોમાં હા છે. પાંચમો વેદ છે ને 4 વેદમાંય ના છે, હા છે, પણ અમારો 5મો વેદ ગુરુ ઈ ના પાડે છે. વિદ્વાનો કે ગુરુ 5મો વેદ છે, ત્યાં મૌનમ, એની સામે કાંઈ ન બોલાય. ગુરુએ ના પાડી હોય તો બરાબર છે, તો અમે તમને આગ્રહ કરતા નથી. આ છે ગુરુ પરંપરાની રીતની મહત્તા. ઈ મહત્તા સાક્ષાત સવિતામાં આપણે માટે, સાક્ષાત સવિતાની આપણે માટે મહત્તા છે, બીજાને માટે નહીં, આપણે માટે મહત્તા છે. સમજાય છે? અમે તેજન પ્રસાદજી મહારાજને દર્શને ગયેલા એકવાર અમદાવાદ. પછી ત્યાં ચર્ચા થતી હતી. મેં દંડવત કરતા કરતા ચર્ચા સાંભળી. એક સંત બેઠા હતા, એમાં ચર્ચા થતી હતી બાયુના હાથનું જમવું કે નહીં એમ. એ ચર્ચા થતી હતી ત્યાં હું દંડવત કરીને બેઠો. એટલે મને કીધું, તમે સ્ત્રીઓના હાથનું જમો છો કે નહીં? એટલે મને ખબર જ હતી હું ના પાડીશ. એટલે મહારાજ કહેવાના છે શિક્ષાપત્રીમાં તો કીધું છે, હું કેમ નથી જમતા? મેં ના પાડી કે અમે સ્ત્રીઓના હાથની રસોઈ જમતા નથી. મહારાજે કીધું શિક્ષાપત્રીની ખબર છે? હું કહું હા.
શિક્ષાપત્રીમાં સાધુના ધર્મમાં લખ્યું છે, રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ હોય ત્યાં જન્મમાં જવું. ચોખ્ખું શિક્ષાપત્રીમાંથી ફલિત થાય છે કે સ્ત્રીઓની રસોઈ સંતોએ જમવી, પણ પીરસનારો પુરુષ હોવો જોઈએ. તમારા ડોશીઓ રસોઈ કરે ને પછી બહાર નીકળી જાય ને તમે અમને પીરસી દો એટલે મારે જમી શકાય. ચોખ્ખી વાત શિક્ષાપત્રીમાંથી ફલિત થાય છે. મહારાષ્ટ્રીય મને આમ કીધું, તમે તો શિક્ષાપત્રી લોપો છો. હશે ને આધારે તમે સ્ત્રીઓનું નથી જમતા? પછી મેં આધાર બતાવ્યો. ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર અમારે ત્યાં 2 ભાગમાં અમે વાંચી છે. અને ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં બધી એમ આવે છે, સ્વામી દાયડમાં પધાર્યા, સંતોએ થાળ કર્યો, ઠાકોરજીએ ધર્યો અને સ્વામીજીમાં. સ્વામી આકડિયા પધાર્યા, સ્વામી જુનાગઢ પધાર્યા, સ્વામી ઈવનગર પધાર્યા, સ્વામી પીપલાણા પધાર્યા, સ્વામી પંચાળા પધાર્યા, સ્વામી માણાવદર પધાર્યા. હરિભક્તોએ કાચું સીધું તૈયાર રાખ્યું હતું, સંતોએ થાળ કર્યો, ઠાકોરજીને ધરી સ્વામી જમ્યા. આવું ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાંથી ફલિત થાય છે. તો ગુણાતીતાનંદ સ્વામીની શિક્ષાપત્રીમાં છૂટ આપી છે તો ખબર જ હતી, મેં મહારાષ્ટ્રને કીધું. પછી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાળમુકુંદા સ્વામી, પ્રથમ શિષ્ય, મુખ્ય શિષ્ય. અત્યારે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના અમે છે બધા, એમાં મોટામાં મોટું મંડળ બાળમુકુંદા સ્વામીનું છે. ઝાઝામાં ઝાઝા સાધુ ગુણાતીતાનંદ સ્વામીના ઘણા શિષ્યો હતા, એમાં બાળમુકુંદા સ્વામીનો વિસ્તાર મોટામાં મોટો છે. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાળમુકુંદા સ્વામી, એની સાથે અમારા ગુરુ 3 વર્ષ સાધુ થઈને રહેલા જોગી સ્વામી. તો ગુણાતીતાનંદ સ્વામીની રસોઈ, થાળ, સાધુતા, ધર્મ, નિયમની રીત બાળમુકુંદા સ્વામીમાં જોઈ જોગી સ્વામીએ, અને જોગી સ્વામીમાં અમે બાળમુકુંદા સ્વામીની રીતના દર્શન કર્યા. એને આધારે અમે સ્ત્રીઓનું જમતા નથી. આચાર્ય મહારાજ કે તો તમે હાવ સાચા છો. જોયું? શિક્ષાપત્રીની આજ્ઞા અને ગુરુ પરંપરાની રીત. શિક્ષાપત્રીની આજ્ઞા કરતા ગુરુ પરંપરાની રીત ચડિયાતી ઘણી વાર બની જાય છે. જાજીવાન નો બને તો કઈ નહીં. સમજાય છે? આ સાક્ષાત સવિતાનું મહત્વ આપણા સમાજને માટે શું છે? જો સ્વામી બહુ ઊંચી સ્થિતિમાં રહીને બોલ્યા છે. એક શબ્દ હું તમને કહું સ્વામીનો, જે સંત પંચ વિષયનું ખંડન કરે છે એ સંત પાસે અમૃત છે. 40 વર્ષ પછી ડોક્ટરની જરૂર પડે એ મોહનું સ્વરૂપ છે. જો આ તો બધા પોઈન્ટ છે. આની ઉપર જો પ્રવચન કરનારા હોય ને તો આની ઉપર તો મોટા વ્યાખ્યાનો થાય, મોટા એક પોઈન્ટ ઉપર મોટા ગ્રંથો થાય. હાવ સાધુતાની મૂર્તિ. સ્વામી કે અમે શ્રીજી મહારાજની એક પણ આજ્ઞા લોપી નથી, એમ સ્વામી કહેતા. અને ગમે કામ કરવાનું આવે એટલે સ્વામી તરત એક મહારાજ હું આમાં કહીશ. આપણે વાતો કરીએ ને તો વતનામૃત યાદ કરીને કેવું પડે, આ વતનામૃતમાં આ વાત છે, આ વતનામૃતમાં આ વાત છે, આ વતનામૃતમાં આ વાત છે. સ્વામીને એમ નહોતું બોલવું પડતું આ વતનામૃતમાં આ વાત છે. સ્વામી બોલતા એ વતનામૃતના શબ્દો બોલતા. સ્વામીને કોઈ દી બોલવું ન પડે. અને જો એમ બોલવા બેસે તો એક વાક્યમાં 5 વતનામૃત આવી જતા હોય. કેટલાક વતનામૃત લખો તમે? એક વાક્ય બોલે 5 વતનામૃતના 5 શબ્દો આવે ને 5 શબ્દો એક વતનામૃતના આવી જતા હોય.
સ્વામી જ્યારે બોલે ત્યારે સહજ વતનામૃતની જ ના શબ્દો બોલાતા, વતનામૃતની જ વાતો બોલાતી, અને એની સાક્ષી પૂરે છે અમારો સાક્ષાત સવિતા. અમારી બોલી છે ને સ્ત્રીલિંગ નથી તોય અમારી બોલાઈ જાય છે. એ સાક્ષાત સવિતા ગ્રંથ અમારો આપણો પુરુષવાચક છે, પુલ્લિંગ છે. ભક્તો ચિંતામણી એ પુલ્લિંગ છે, એ સ્ત્રીલિંગમાં બોલાઈ જાય છે. ભક્તો ચિંતામણી કેવી એમ બોલી છે ને આપણે, પણ ભક્તો ચિંતામણી કેવો એમ બોલવું જોઈએ ખરેખર તો. પણ ઓલો શબ્દ રૂઢ થઈ ગયો છે આપણને. આવી વાત છે. વલ્લભભાઈ બરાબર વાત થઈ, કેમ થઈ? વતનામૃત બહાર એક શબ્દ ન મળે. સ્વામીએ સમ ખાધા છે, એમ ગોપાળાનંદ સ્વામીએ હમ ખાધા છે ને, એમ સ્વામીએ હમ ખાધા છે વંથલીની વાતમાં. વંથલીની વાતમાં સ્વામી બાપાએ હમ ખાધા છે. ગોપાળાનંદ સ્વામી એમ કહેતા, વતનામૃત બાર અમે એક પણ શબ્દ બોલ્યા હોય તો અમારા ગળાના હમ લ્યો. સ્વામી કે અમે વતનામૃત બારો એક પણ શબ્દ બોલ્યા નથી. હે એમ કરીને સ્વામી હમ ખાય છે વંથલી મંદિરની વાતમાં, વંથલી મંદિરના કિરણમાં. પછી જાણતા નથી એનું હું આપણે હરખશો. અણસમજ્યા મરી ઈર્ષાણે વીતી હોય ઈ જાણે. હે કોઈ દી ન કરે. વાહ, જો સ્વામીને હાવ ઓળખનારા હરિભક્તના શબ્દ સાંભળો. સ્વામીની હામાં બેઠા હોય એ જગતની વાત કરી લી, સ્વામી જગતની વાત કોઈ દી ન કાઢે. સાંભળ્યું હસમુખભાઈ? આખું ગુરુકુળ બુડી ગયું હતું 83 ની હોનારતમાં. કાંઈ નહોતું, ખાવાનું નહોતું. મુગત સ્વામી જુનાડ ગુરુકુળના એને ખબર પડી, ત્યાં રસોઈ તૈયાર હતી, વિદ્યાર્થીની રિક્ષામાં મોકલી દીધી, વંથલી પુગાડો પહેલા, આપણે પછી બીજી રસોઈ કરીને જમજો, વંથલી પહેલા પુગાડી દો. એને રિક્ષામાં ત્યાં 300 માણસની રસોઈ હતી, વંથલી પુગાડી. કે હરિભક્તોને વિદ્યાર્થીને કાયમ આવશે, સંતોને નો કાયમ આવે કાંઈ નહીં. કાંઈ નહોતું. અને એમાં ટ્રક અમદાવાદથી આચાર્ય મહારાજે મોકલ્યો, વંથલી ગુરુકુળમાં જોગી સ્વામીને પહેલા જ દેતા જાયજો. તે સંતો રોડ ઉપર ઉભા રહીને એટલો ગારો ગોઠને ગોઠને ખૂંદીને અંદર આવ્યા. ગોઠણે ગારો હતો અંદર આવવાનો. સ્વામી તો એની મસ્તીમાં કથા વાર્તા થતી હતી કે અમે લઈ આવ્યા છીએ, તમારે જેટલું જોઈએ એટલું લઈ જાઓ. સ્વામી કે અમારું કઈ તણાણું નથી, આમ આગળ વહી જાઓ, ઘેડમાં ગરીબ માણસો બહુ હેરાન થઈ ગયા છે, અમારું કાંઈ તણાણું નથી, અમારું કાંઈ તણાણું નથી. અને રિયલી હો, આમ એની ખુશ્બો જુદી, એની મુખની રેખા, ઉલટાની હોનર જ થયા પછી ઉલટાનું તેજ વધી ગયું. અને બાકી મોઢા થઈ જાય મહાણિયા. અને હોનારત ને બાને પાછી હોનારત થાય ત્યાં સુધી ભેળી કર્યા કરે, ત્યાં સુધી ભેળી કર્યા કરે. અરે મરી ગયા, અરે તણાઈ ગયું, અમારે કાંઈ નથી, અમારે કાંઈ નથી. પાછો ધરતી ગમ થાય ત્યાં સુધી, પાછી હોનારત થાય ત્યાં સુધી ભેળી કર્યા કરે. સ્વામી કે અમારું કાંઈ તણાણું નથી, અમારું કાંઈ તણાણું નથી. ત્યારે અમે બ્રહ્મ સ્વરૂપ સ્થિતિના દર્શન કર્યા, બ્રહ્મ સ્વરૂપ સ્થિતિના દર્શન કર્યા. બ્રહ્મ વેતાના નહીં, બ્રહ્મ વેતાના દર્શન નહીં, બ્રહ્મ સ્વરૂપ સ્થિતિના દર્શન કર્યા. અને સામે બેઠા હોય એને પણ હા પડી જાય, સ્વામી ખરેખર કહે છે. કોઈ દંભ નથી સ્વામીની વાતમાં. બહુ સંતોએ આગ્રહ કર્યો, બહુ સારું. મહારાજશ્રીએ મોકલ્યો પ્રસાદી રૂપે કઈક
તમારી ઈચ્છા હોય દઈ જાઓ, દઈ ગયા થોડુંક, બસ પછી વૈયા ગયા આગળ. 1300 થેલી સિમેન્ટ, 200 ગુણી ખાંડ, પાણી થઈ ગયું, સિમેન્ટ તો ઢીમ થઈ ગઈ, ઘઉં બધાય ઘૂઘરી બની ગયા, સ્ટેશનરી બધું ઓગળી ગયું. હે હા હા હા, સ્વામી કે પાયામાં નાખજો. સ્વામી બોલ્યા હતા હવે આ પાયામાં નાખજો. અમે કે પાયામાં કેમ આને નાખવી? જીવ હાલે એ તો નાખી દીધી પાયામાં, દાંત કાઢતા કાઢતા. નવા ગામના હરિભક્તો આવ્યા, આથમણી સાઈડ નો પાયો ખોદ્યો, 4 ફૂટ પાયો ગયો. નવા ગામના 40 જણા આવ્યા, અને ભાઈ ઈ ઉપડે નહીં કોઈ રીતે, કારણ કે હાવ ચોટી જાય થેલી. કાન હોય નહીં થેલી ના, કાન હોય તો પકડાય ને. હાવ ગોળ ગોળા જેવું થઈ ગયું હોય. આની ગુરુકુળના આથમણી સાઈડના કમ્પાઉન્ડ વોલના પાયામાં અને ગ્રાઉન્ડ ખોદીને ગારો ન થાય એટલે એમાં ઈ સિમેન્ટ અમે પાયામાં નાખી. સ્વામી કે હવે પાયામાં નાખજો, લાદી ન બનાવી. એટલે સ્વામીને સંકલ્પ હતો લાદી બનાવી લ્યો, કારણ કે એક સાથે 1300 થેલી મંજૂર થઈ, 26 ટ્રક એક સાથે, અને 95,000 નો ડ્રાફ્ટ લઈને જામનગર ગયો. તે જામનગરના સંત કે કેટલાક રૂપિયા લઈ આવ્યા? 95,000 નો ડ્રાફ્ટ લઈ આવ્યો. ઓહો, જોગી સ્વામીની દાઢીમાંથી રૂપિયા ખરે, એ વાત સાચી લાગે છે. એ વાત સાચી લાગે. 95,000 નો ડ્રાફ્ટ રોકડા લઈ આવ્યા. હા, રોકડો ડ્રાફ્ટ. અને 26 ટ્રક સિમેન્ટ આવી, 26 ટ્રકો. અને દરરોજ રાતે આવી જાય ને હવારમાં અમે ઉતારીએ અને પછી પૂજા કરી. હવારમાં પહેલા સિમેન્ટ ઉતારી લઈ, પછી બીજી વાર નાવું નહીં, પછી નાઈને પૂજા કરી, અને રખ રખથી સિમેન્ટ લ્યો. હા, બહુ કટોકટી હતી સિમેન્ટની, બહુ. અને પછી મળી તો 26 ટ્રક એક સાથે સિમેન્ટ મળી એમ. અને સ્વામી કે હવે પાયામાં નાખીજો. નાખી પાયામાં. એ તો સ્વામી કેમ કરવું જોઈએ ને, આપણે એના શિષ્યો રહ્યા એટલે કા. ત્યારે સ્વામીના અમે દર્શન કર્યા. અમે બહુ સમજીને મહિમા સમજીએ છીએ, બહુ સમજીને પૂજીએ છીએ. ગાડરિયા પ્રવાહથી અમે નહીં પૂજતા, અણસમજણથી અમે નહીં પૂજતા કે ફલાણા એના ગુરુને પૂજે છે માટે આપણે પૂજીએ. ખોટી વાત છે હાવ. એ તો એના ગુરુને ગમે તે પ્રકારે પૂજતા હોય, આપણને શું ખબર? ઈ જાણે ને એના ગુરુનું ઐશ્વર્ય ઈ જાણતા હોય, આપણને શું ખ્યાલ? આપણે આપણા ગુરુને પૂજીએ છીએ, માનીએ છીએ, એ બહુ સમજીને માનીએ છીએ. એમાં સહજાનંદ સ્વામીની ઉપાસના કે મહિમા અમારામાં લેશ માત્ર ઓછો નથી થયો. કે ગુરુ પરંપરા, કે ધર્મકુળની રીત, કે સંપ્રદાયની પ્રણાલિકા, કે દેવ મંદિરની સ્થાપના, કે દેવની પૂજા આસ્થા, એની મા પૂજા, કે એનો અભિષેક, એનો અન્નકોટ, એમાં અમે જરાય ગૌણ નથી થયા. એવું જોગી સ્વામીના પૂજનમાંથી અમે દૈવત મેળવ્યું છે. લ્યો, આમ છે વાત. સાક્ષાત સવિતાનું 117મું કિરણ બોલાણું. એ સાક્ષાત સવિતાની કેમ રચના થઈ, કેમ ઉત્પત્તિ થઈ. હું 4 લીટી પાછળ રહેતો સ્વામીથી. સ્વામી બોલે જતા હોય, હું 4 લીટી પાછળ હોઉં. 3-4 લીટી હું પાછળ હોઉં. સ્વામી બોલવું બંધ કરે પછી 3 લીટી હું લખી નાખું. એમાં એક પણ શબ્દ જાય નહીં. મને સ્વામીએ આજ્ઞા કરી હતી કે તમે ભક્ત ચિંતામણીના 112મા પ્રકરણમાં જે સાંખ્યોગી હરિભક્તોના નામ છે એના જીવન ચરિત્ર તમે લખો, એમ જેઠા બાપાએ મને કીધેલું. જેઠા બાપા એટલે સ્વામીની સાથે જિંદગી કાઢેલી, અને સ્વામી ધામમાં ગયા પછી 9મે દિવસે ધામમાં આવી ગયા. શોક સભાને દિવસે જેઠા બાપા બોલ્યા કે સ્વામીએ મને કીધું છે હું ગયા પછી તમને તેડી જઈશ. સ્વામી ભૂલી નહીં ગયા હોય? 4 દી થઈ ગયા, સ્વામી ભૂલ્યા નહીં હોય?
શું થયું છે? ભૂલે એવા તો નથી. આ 4 દી કેમ થઈ ગયા? મને લઈ જ જવા જોઈએ, સ્વામી મને કહી ગયા છે. પછી શોક સભા પછી તરત માણાવદર ગયા. માણાવદર જઈને માંદા પડ્યા અને 2 દીમાં ધામમાં આવી ગયા, દવાખાનામાં. આ બાજુ ત્યાગોલવિદા સ્વામી છે ને આ બાજુ જોગી સ્વામી છે ને હું જાઉં છું ધામમાં. ડોક્ટર નાદપરાની સારવાર ચાલતી હતી, એને જોયું બરાબર. સ્વામી ધામમાં ગયા પછી 9મે દિવસે ધામમાં વી ગયા. સ્વામીના વિરહથી, સ્વામી હારે હેત હોવાથી. અને એને મને કીધેલું ભક્ત ચિંતામણીના 112મા પ્રકરણમાં જે નામ છે બધાયના તમે બધાની કથા લખો. એ હું જે વિચારતો હતો એ સ્વામી બાપાએ મને આજ્ઞા કરી. હાજી, સ્વામી બાપાએ મને આજ્ઞા કરી તમે 112મા પ્રકરણમાં ભક્તોના જીવન ચરિત્ર, જે ભક્તોના નામ છે, સ્વામી મને એમ આજ્ઞા કરેલી. ત્યાં જેઠા બાપાએ મને એમ કીધું હવે એ તો ઘણાએ લખ્યું છે ને ઘણાએ લખશે. સ્વામી બાપા બોલે છે એ જ મંડો ને લખવા. મને કે સ્વામી બાપા બોલે છે એ લખો, એ નહીં મળે. ઓલું તો ભક્ત ચિંતામણીમાંથી મળશે જે દી લખશું તે દી. સ્વામી બાપા બોલે છે મંડો લખવા. પછી હું મંડ્યો લખવા. પછી પ્રયત્ન કર્યા. ઓલા શોર્ટ એમ, હા, એ બુક મેં લીધી ને કે ભાઈ કેમ લખવું. મને એ કંટાળો લાગ્યો કે આ કાંઈ નહીં, આગળ હું મંડું લખવા. સ્વામી બોલે હું મંડું લખવા. બેહી ગયો. લ્યો, આવી રીતે આ સાક્ષાત સવિતાની રચના થઈ છે. અને યાદ રાખજો, આપણે માટે આ જીવન દોરી બનાવી દેજો. જેમ વચનામૃત વિના આપણને ચાલતું નથી, ભક્ત ચિંતામણી વિના ચાલતું નથી, એમ સાક્ષાત સવિતા વિના ચાલવું ન જોઈએ આપણને. હા, તમને રાંકને રતન આપી દીધું સ્વામી કે. હા, મુંબઈ ગયા, ત્રિભુવનભાઈ ને કીધું અહીં બેસજો. પછી અહીં બેસજો અમારી પાસે, તમારે માટે અમે આવ્યા છીએ મુંબઈમાં. મનોજભાઈ ને એમ કીધું, હસમુખભાઈ અમે મુંબઈમાં તમારે માટે આવ્યા છીએ, અહીં બેસજો. મુંબઈ આખી મુંબઈ માટે નથી આવ્યા. એમ તમને રાંકને રતન આપી દીધું સ્વામી. એવા સ્વામીના શબ્દો છે. આ વલ્લભભાઈ ને રામજીભાઈ, સ્વામી માંદા હોય ને ઉદાસ હોય ને મૂંઝવણમાં હોય, આ વલ્લભભાઈ ને રામજીભાઈ આવે ને સ્વામી હાજા થઈ જાય. આ બે એવા સ્વામી પાસે બેહી નિરાતે આમ હાથ પકડે, સ્વામીને આમ દબાવે ને હાથ ફેરવે. સ્વામી હું તમારી ઈચ્છા છે એમ કરીને સ્વામીની ઈચ્છા સ્વામી એની પાસે કહી દી. એમ સારું, આપણે ઘડિયાળ આપણી મોરી મોરી દોડી જાય છે. એ પ્રભુ અમારી રક્ષા કરજે. ઘડિયાળ મોર મોર દોડી જાય છે, અમારું કામ બાકી રહી જાય નહીં, આવી ભગવાનને પ્રાર્થના કરજો. સુરેશભાઈ કેમ મોડા પડ્યા ને? કાંઈ વાંધો નહીં હો. ભગવાનજીભાઈ આવ્યા. સારું સારું, હવે નાસ્તા પાણી માટે જાઓ. પછી 7:30 મંદિરે સ્વામીની જન્મભૂમિના દર્શન કરવા જઈશું. પછી 8 વાગે પાછું સભામાં બધાએ ગોઠવાઈ જવાનું છે. અત્યાર સુધી જે વાત કરી આમાં ઘણા અજાણ્યા હરિભક્તો છે. આમાં કાંઈ શંકા થતી હોય અમારી વાતમાં, સાક્ષાત સવિતા કે સંતોના મહિમા વિશે, તો ખુશીથી અમારી રૂબરૂ આવી અને પ્રશ્ન કરજો. અહીંથી સંપ્રદાયમાં ગયા પછી સમજ્યા વગર ગમે એમ ગમ ગોળા ચલાવતા નહીં. સમજ્યા વગર ગોટા ગમ ગોળા ચલાવતા નહીં.